The golden age of America begins right now. રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પની એક્શન શરૂ. ચાઇના પર ટેરિફ લગાવવાની ધમકી, કહ્યું ટિકટોકને મંજૂરી નહીં આપી તો ઉપાડશે કડક પગલાં. કેનેડા અને મેક્સિકો પર પણ 1 ફેબ્રુઆરીથી ટેરિફ લગાવવા પણ આપ્યા સંકેતો. પહેલા ભાષણમાં કહ્યું અમેરિકામાં મોંઘવારી ઘટાડવા સાથે ક્રૂડ ઉત્પાદન વધારશે, એનર્જી ઇમરજન્સી કરી લાગુ. ભારતીય બજાર માટે મિશ્ર સંકેતો. એફઆઈએસની કેશમાં વેચવાલી યથાવત. નેટ શોર્ટ કોન્ટ્રાક્ટ 3,33,000 પાર. ગિફ્ટ નિફ્ટી ફ્લેટ. એશિયા મિશ્ર. ગઈકાલે બંધ હતા અમેરિકાના બજાર. અનુમાનની પાસે રહ્યા ત્રીજા ત્રિમાસિકમાં ડિક્સન ટેકના પરિણામ. બમણાથી વધારે થયો નફો અને આવક. જોકે માર્જિન્સ પર રહ્યું મામૂલી દબાણ. ત્યાં જ ઓબરે રિયલ્ટીનો નફો પણ થયો ડબલ. માર્જિનમાં જોવા મળ્યો સુધાર. ત્રીજા ત્રિમાસિકમાં 11% વધી એલ&ટી ફિનાન્સની વ્યાજથી આવક. નફામાં જોવા મળ્યું 2%નું દબાણ. ત્યાં જ ખોટમાંથી નફામાં આવી એમસીએક્સ. માર્જિનમાં જોવા મળ્યો સુધાર. ત્રિમાસિક આધારે એફ&ઓમાં એવરેજ ડેઇલી ટર્નઓવર 7% વધ્યા. તો વાયદાની 4 કંપનીઓના આજે આવશે પરિણામ. દાલમિયા ભારત, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, ઇન્ડિયા માર્ટ અને કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝના પરિણામ પર રહેશે ફોકસ. અને આવનારા બજેટમાં ગ્લોબલ વેલ્યુ ચેનમાં ભારતની ભાગીદારી વધારવા પર રહેશે જોર. ઇલેક્ટ્રોનિક સહિત બીજા મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર રહી શકે છે ખાસ ફોકસ. સીએનબીસી બજાર બજેટ એક્સક્લુઝિવ.